દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતાના નિવાસ સ્થાન પર જ્યારે જનસુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક સરફીરો શખ્સ તેનો હાથ પકડીને ખેંચવા પ્રયાસ કર્યો. સવારે આનંદ ફાનંદમાં મીડિયામાં ખબર ફેલાઈ કે આ શખ્સે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડ મારવા પ્રયત્ન કર્યો છે, પરંતુ એવું કશું નહોતું. છોકરો થોડો ચક્કરબમ છે અને વાત બહાર આવી છે કે રાજકોટનો છે. રાજકોટનો રાજેશ સાકરિયા નામક યુવક થોડો માનસિક રીતે સ્ટેબલ નથી એવો દાવો એમની માતાનો છે. છોકરો ઘેરેથી ઉજ્જૈન જવાનું કહીને નીકળ્યો હતો અને 2 દિવસ પછી એમણે માને ફોન કરી અને એવું કહ્યું કે હું દિલ્હીમાં છું. દિલ્હીના મુખ્યમંત્રીએ જે સ્થાનિક કૂતરાઓ ઉપર જે કાયદો લાવવા માટે વાત કરી હતી, આ કૂતરાના સમાચાર જોઈ અને આ રાજેશ છે એ બહુ વ્યથિત રહેતો હતો. જ્યારે ટીવી પર દિલ્હીના કૂતરા અંગેના ઘટના અથવા સમાચારો જોતો ત્યારે ઘરમાં હાથો પછાડતો અને એ પશુ પ્રેમી એ પ્રકારનો હતો કે રોજ સવારે ઘરની બહાર જઈ અને દૂધ અને રોટલી કૂતરાઓને ખવડાવતો. ટૂંકમાં શ્વાન પ્રેમી હતો. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હી માટે જે શ્વાન પોલિસી કે એ લાવવાની વાત કરે છે એનાથી આ સાકરિયા વ્યથિત હતો. રાજકોટમાં સવારે એમના ઘરે પોલીસ પહોંચી હતી, પૂછપરછ કરી હતી. દરમિયાન એની માતાએ મીડિયા સાથે વાત કરી અને જુઓ શું કહ્યું. એ રવિવારે ગયો અહીંથી એટલે સોમવારે પોગે એટલે સોમવારનું એને બહુ મહાદેવનું ભગત છે એટલે હું મહિનામાં 2 વખત જાય, કઈક 1 વખત જાય, કઈક 2 વખત જાય. તો આજ વખતે તો દિલ્હી ગયો, પપ્પાએ ફોન કર્યો તો કે હું દિલ્હી છું. કે શા માટે? તો કે કૂતરા માટે. બીજું કઈ બોલ્યો જ નહીં. એ કૂતરા માટે ગયા. આમાં વિડીયો આવ્યો તો કૂતરાનો એટલે એમાં વિડીયો એમ આવ્યો તો આ કૂતરાને બહાર મૂકી આવો કે આ બધા નુકસાન કરે છે. રિક્ષા હલાવે છે. 2 દીકરા, 3 રિક્ષા છે અમારે. એનો મગજ એવો છે ભાઈ, ઈ ગમે ને મારી દે ને મને કરી વાત મારી દીધું. હું 15 દી વહી ગઈ. એનો મગજ ખારો હોય તો કોઈનું પાટલો લઈને મને મારવા એવો મગજ છે. એ વાત અલગ છે કે સાકરિયા દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. છેલ્લા 5 વર્ષથી તેમણે દારૂ પીવાનું છોડી દીધું હતું, પણ ઘરમાં પણ આ દરમિયાન માથાકૂટ કરતો રહેતો, મારામારી કરતો રહેતો. એના પિતા પણ રિક્ષા ચાલક હતા, એનો ભાઈ પણ રિક્ષા ચાલક છે અને પોતે પણ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. પરંતુ જે આખો ઘટનાક્રમ દિલ્હીમાં ઘડાયો મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસ સ્થાને, એમાં વાયા વિરમગામ દિલ્હીના મુખ્યમંત્રીના બંગલા પર ચમકી ગયું. જોકે રાજેશને માથામાં વાગ્યું છે, એને થોડીક સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ થપ્પડ મારવાની જે ઘટના છે એ બરાબર નથી. વાત એ બરાબર નથી, કારણ કે મુખ્યમંત્રીના પ્રવક્તાએ એવું કહ્યું છે કે રાજેશે મુખ્યમંત્રીનો હાથ પકડી અને ખેંચવાની કોશિશ કરી હતી, નહીં કે થપ્પડ મારવાની. સમગ્ર ઘટનામાં જે હોય તે, પણ રાજકોટનો એક એ ભાષામાં કહીએ કે સરફીરો એટલે કે ચક્કરબમ, એમણે વાયા વિરમગામ જઈ અને દિલ્હીમાં રાજકોટના ધજા પતાકા લહેરાવી દીધા. હવે એનું શું થાય છે અને આગળ કેવી પ્રક્રિયા કે પ્રતિક્રિયા આવે છે એના ઉપર સૌની નજર રહેશે. નમસ્કાર.